ધીરે રહીને તેણે સુવાસિનીને કહ્યું, સુવાસિની, આ ઘનશ્યામ ઘરમાં રહે તેવો નથી, માટે બહુ જતન કરીને સાચવજે. ભક્તિ તો તેને આંખની કીકી સમાન ગણતા. ઘનશ્યામ આ સાંભળી ત્યાંથી ચાલ્યા ગયા. વલની સુવાસિની પાસે બેઠી અને ઘણી વાર સુધી તેણે ઘનશ્યામ સંબંધી સુવાસિની સાથે વાતો કરી. ઘનશ્યામની વાતો કરતાં કોઈ થાકતું જ નહીં. વલનીની વાત સાચી હતી કે ઘનશ્યામ કોઈની સાથે જાજુ બોલતા નહીં, બહુ જ નિસ્પૃહ રહેતા. તેઓ જ્યાં જ્યાં જતા ત્યાં તેમને મનુષ્યોમાં વિષયની ગંધ આવતી, તેથી તેમની સાથે બેસવું પણ તેમને ગમતું નહીં. આમાં અપવાદ હતા બે, દીનાસિંહ અને ભુવાનદીન. આ બે નૈષ્ઠિક વ્રતધારી મલ્લો હતા. સ્ત્રીઓથી તેઓ 10 હાથ દૂર રહેતા. સ્ત્રીઓ સંબંધી કાંઈ વાતો તેઓ કરતા નહીં. રસ્તામાં કોઈ લંપટ પુરુષને સ્ત્રીની મશ્કરી કરતો જોતા તો ત્યાં જ તેને ઠપકારતા. આખા અયોધ્યામાં સ્ત્રી લંપટ જીવોને આ બે મલ્લોની બીક લાગતી. ઘનશ્યામને તેમની સાથે ફાવી ગયું હતું. તેમની બેઠક ઉઠક આ મલ્લો સાથે રહેવા લાગી. પોતાના ઘરની સામે જ આંબલી પાસે તેમનો અખાડો હતો. ઘનશ્યામ ત્યાં જતા અને દીનાસિંહ અને ભુવાનદીન પાસે મલ્લ વિદ્યા શીખતા.